હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા, આજે આઈસી બ્રાન્ચ વિશે વાત કરવાનો છું કે આઈસી બ્રાન્ચમાં શું આવે છે. ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે. આપણે વચ્ચે ઈસીનો પણ વિડીયો બનાવ્યો, કોમ્પ્યુટર આઈટીનો પણ વિડીયો બનાવ્યો, ડિફરન્સ શું છે એ બધી વસ્તુ જે છે આપણે A to Z એના વિડીયો આપણે બનાવેલા છે. હવે આપણે આજે આઈસીની પણ વાત કરવાના છીએ. અને બેટા, આપણે વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે. જે લોકોને હજુ વોટ્સએપ ગ્રુપ પર જોડાવાનું બાકી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. તમારી જ્યારે ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે ત્યારે હું તમને લોકોને એક ચોઇસની PDF પણ આપીશ, જે તમને ચોઇસ ફિલિંગમાં કામમાં આવશે. તો તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો તમે લોકો ખાસ જોડાઈ જજો, અને એકવાર જોડાયા હોય તો ફરીથી તમારે જોડાવાની જરૂર નથી. આજે બેટા હું આઈસી બ્રાન્ચની વાત કરીશ, રાઈટ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ. તો ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગ જે છે એ નામ જ છે ઇન્સ્ટ્રુમેન્ટેશન. મતલબ ઇન્સ્ટ્રુમેન્ટ, કયા ઇન્સ્ટ્રુમેન્ટ હોઈ શકે? મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોઈ શકે ને, અલગ અલગ પ્રેશર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, ડિસ્ટન્સ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, ટેમ્પરેચર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, રાઈટ, અલગ અલગ ફોર્સ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય. ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ મતલબ કે એની ઉપર કંટ્રોલ બી કેવી રીતે લાવો, શું કંટ્રોલ કરવાનું, શું કરવાનું, એ તમે સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને ઈસીથી કેટલું અલગ પડે છે આ ફિલ્ડ, એના વિશે આપણે ડિસ્કસ કરીશું. બેટા, સબ્જેક્ટ્સ કયા છે? કોર ટેકનોલોજી સબ્જેક્ટ, કોર સબ્જેક્ટ કહી શકાય અને કોર બ્રાન્ચ કહી શકાય વિથ મેથ્સ, બરાબર. એન્જિનિયરિંગ એન્ડ સોફ્ટ સ્કિલ જોઈશે, રાઈટ. અને ઓપોર્ચ્યુનિટી સારી છે, અને AI પાવર ઇન્ડસ્ટ્રી છે. આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ખાસો એવો યુઝ થાય છે જો તમે લોકો આઈસી બ્રાન્ચ યુઝ કરી રહ્યા હો તો. વોટ ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ? સૌથી પહેલાં બેટા, મેઝરમેન્ટ ઓફ ફિઝિકલ ક્વોન્ટિટી. મેં કીધું એમ કઈ ટેમ્પરેચર મેઝરમેન્ટ, પ્રેશર મેઝરમેન્ટ, ફ્લો, કોઈ પણ ફ્લુડ જે હોય એ ફ્લુડ ફ્લો થતું હોય તો એ ફ્લો મેઝરમેન્ટ, લેવલ મેઝરમેન્ટ, બરોબર છે, સ્પીડ મેઝરમેન્ટ, વોલ્ટેજ મેઝરમેન્ટ, રાઈટ, યુઝિંગ સેન્સર્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ. સેન્સર્સ અને ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીને આ બધાને મેઝરમેન્ટ કરવા. ઓટોમેશન એન્ડ કંટ્રોલ ઓફ મશીન, મેકિંગ ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ વર્ક ઓટોમેટિકલી વિધાઉટ કોન્સ્ટન્ટ હ્યુમન ઇન્ટરવેન્શન. મતલબ કે જે બી ઇન્ડસ્ટ્રી છે એને ઓટોમેટ કરવા માટે પણ જે છે આ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગનો યુઝ થતો હોય છે. મેકિંગ ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ સ્માર્ટ, AI પાવર સિસ્ટમ બનાવવા માટે, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એને સ્માર્ટ બનાવવા માટે, સેફ બનાવવા માટે, એક્યુરેટ બનાવવા માટે, હાઈલી એફિશિયન્ટ બનાવવા માટે, બરાબર. ફેક્ટરીઝમાં, રિફાઇનરીઝમાં અને પાવર પ્લાન્ટ્સની અંદર. ઇલેક્ટ્રોનિક્સ આની અંદર આવશે, ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ એન્જિનિયરિંગ. ઇલેક્ટ્રોનિક્સ આવશે, ઇલેક્ટ્રિકલ આવશે, કંટ્રોલ સિસ્ટમ આવશે, ઓટોમેશન આવશે અને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ આવશે. આ બધી વસ્તુનું કોમ્બિનેશન કરો એટલે બેટા એ શું કહેવાય? ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ. હાઈલી ડિમાન્ડિંગ બ્રાન્ચ છે. જો તમે કોલેજ સારી પકડો તો આમાં તમને પ્લેસમેન્ટ સારા અને તમારો ફ્યુચર સ્કોપ પણ સારો છે. મેજર ફિઝિકલ પેરામીટર્સ, મેં તમને કીધું એમ, કંટ્રોલ મશીન્સ ઓટોમેટિકલી, એના માટે PLCs, કંટ્રોલર્સ એન્ડ ફીડબેક લૂપ્સ, આ બધી વસ્તુ જે છે એની અંદર આવતી હોય છે. એન્શ્યોર સેફ્ટી એન્ડ એક્યુરેસી એન્ડ ઓપરેટ કંટ્રોલ રૂમ્સ, રાઈટ. જે સુપરવાઇઝિસ, SCADA, DCS સિસ્ટમ, આ બધી સિસ્ટમ છે કંટ્રોલ રૂમની, રાઈટ. તો એ પણ આની અંદર જે છે તમારા સિલેબસમાં આવતી હોય છે, રાઈટ. રિયલ લાઈફ એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ એન્જિનિયરિંગ છે. રિયલ લાઈફ એક્ઝામ્પલ શું છે? તો મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ છે. તો એમાં સેન્સર બેઝ ટેમ્પરેચર મેઝરમેન્ટ ઓફ ઇનકમિંગ મિલ્ક, જે મિલ્ક આવતું હોય એનું સેન્સર બેઝ ટેમ્પરેચર મેઝર થતું હોય, રાઈટ. ઓટોમેટિક હીટિંગ એન્ડ કુલિંગ ટુ એક્ઝેક્ટ પેસ્ચ્યુરાઇઝેશન ટેમ્પરેચર, એ દૂધને ગરમ કરી અને કુલ કરવું, ઓટોમેટિક બધું થતું હોય. આખી પ્રોસિજર બધી ઓટોમેટિક થતી હોય. એક જે એને ગરમ કરી અને પછી કુલ કરવાનું. કુલ કેટલા સુધી કરવાનું? જેનું પેસ્ચ્યુરાઇઝેશન ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચર સુધી કુલિંગ કરવાનું. પ્રેશર કંટ્રોલ ઇન પાઇપલાઇન્સ ટુ પ્રિવેન્ટ લીક્સ, જે દૂધનું સપ્લાય થતું હોય પાઇપલાઇન જે છે એ પાઇપલાઇનનો પ્રેશરનો કંટ્રોલ, આ બધી વસ્તુ જે છે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગની અંદર આવે. PLC બેઝડ બોટલ ફિલિંગ વિથ પ્રિસાઇઝ વોલ્યુમ, આ જે પણ પાણીની દૂધની બોટલો છે એમાં દૂધ ભરવાનું આવે તો પ્રિસાઇઝલી દરેકમાં એક એમાઉન્ટ નક્કી કર્યું કે 500 ml તો 500 ml, 1 લીટર લખ્યું હોય તો 1 લીટર, એટલું દૂધ જ એની અંદર જવું જોઈએ અને વિથ પ્રિસાઇઝ વોલ્યુમ, બરોબર છે, જવું જોઈએ. મોનિટરિંગ ઓલ સ્ટેપ્સ ફ્રોમ અ સેન્ટ્રલ કંટ્રોલ સિસ્ટમ, અને આ બધી વસ્તુ જે છે એક કંટ્રોલ રૂમમાંથી આખી વસ્તુ કંટ્રોલ થતી હોય. આ બધી વસ્તુ જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગની અંદર આવશે. વિધાઉટ આઈસી મોર મેન્યુઅલ વર્ક, હાયર રિસ્ક એન્ડ લોઅર એફિશિયન્સી એન્ડ ક્વોલિટી. એટલે દરેક ઇન્ડસ્ટ્રીની અંદર, દરેક પાવર પ્લાન્ટની અંદર, દરેક થર્મલ પાવર પ્લાન્ટ હોય, ફ્લુઇડ પાવર પ્લાન્ટ હોય, કોઈ પણ પાવર પ્લાન્ટ હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, એમાં આઈસી વગર મેળ પડશે નહીં. આઈસી જે છે હાઈલી એફિશિયન્ટ વર્ક બનાવે, હાઈલી એક્યુરેટ વર્ક બનાવે, લો રિસ્કવાળું વર્ક બનાવે, જેના કારણે સ્મૂથ જે છે પાવર પ્લાન્ટ રન થતો હોય.
તો આ જે છે ને એ કોઈ પણ ઇન્ડસ્ટ્રીનો હાર્ટ કહેવાય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીનું દિલ જે છે એ આઈસી છે, રાઈટ. 12th સ્ટાન્ડર્ડમાં તમારા કયા કયા સબ્જેક્ટ છે જે તમે લોકોને ખબર હોવા જોઈએ ઇન્ડસ્ટ્રીયલ મતલબ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગમાં? ફિઝિક્સમાં ખાસ તમારે સ્ટ્રોંગ હોવા જોઈએ ફાઉન્ડેશન ઓફ સેન્સર્સ, જે સેન્સર્સ છે, સર્કિટ્સ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, એ બધું. મેથેમેટિક્સ પણ આવશે. યુઝડ ઇન કંટ્રોલ સિસ્ટમની અંદર મેથેમેટિક્સ યુઝ થશે. ઓટોમેશનની અંદર સિગ્નલ્સ પ્રોસેસિંગમાં પણ તમારું મેથેમેટિક્સ યુઝ થશે. બેઝિક કોમ્પ્યુટર નોલેજ જોઈશે, પ્રોગ્રામિંગ લેંગ્વેજ થોડી ઘણું જોઈશે, પીએલસી કોડિંગ જોઈશે, મેટલેબ એક આવે છે સોફ્ટવેર એ આવડતું હોવું જોઈએ, ઓટોમેશન સોફ્ટવેર જે છે તમને બધા આવડતા હોવા જોઈએ, રાઈટ. ફિઝિક્સ, વાય ઇટ ઇઝ ક્રિટિકલ ફોર આઈસી એન્જિનિયરિંગ. તમે આઈસીમાં જતા હો તો ફિઝિક્સ તમારો બહુ જ ક્રુશિયલ છે. વાય? બિકોઝ ઇલેક્ટ્રિસિટી એની અંદર કી ટોપિક્સ છે, મેગ્નેટિઝમ જે છે કી ટોપિકમાં આવે છે, સેમી કન્ડક્ટર તમારું કી ટોપિકમાં આવે છે, વેવ્સ એન્ડ ઓપ્ટિક્સ છે, થર્મલ ફિઝિક્સ છે, આ બધી વસ્તુ, રાઈટ. યુઝડ ઇન આઈસી સેન્સર ડિઝાઇનની અંદર થર્મોકપલ્સ, આરટીડીઝ, પ્રેશર સેન્સર્સ, ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર બેટા ઓપી, એએમપીસ, એડીસી, સિગ્નલ કન્ડિશનર્સ, કંટ્રોલ સિસ્ટમની અંદર ફીડબેક લૂપ્સ, પીઆઈડી ટ્યુનિંગ, અને સિગ્નલ પ્રોસેસિંગમાં ફિલ્ટરિંગ, એમ્પ્લિફિકેશન, નોઇસ રિડક્શન, બધી વસ્તુ જે છે એ આઈસી એન્જિનિયરિંગની યુઝ થતી હોય છે ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગમાં, રાઈટ. મેથેમેટિક્સમાં ક્યાં તો કેલ્ક્યુલસ આવશે. મેથેમેટિક્સમાં કેલ્ક્યુલસ એ કંટ્રોલ અલ્ગોરિધમમાં રેટ ઓફ ચેન્જ એનાલિસિસની અંદર ડિફરન્શિયલ ઇક્વેશન જે છે મોડેલિંગ, ડાયનેમિક સિસ્ટમ્સ અને પ્રોસેસની યુઝ થાય. મેટ્રાઇસિસ એન્ડ લિનિયર એલ્જીબ્રા ક્યાં યુઝ થાય? સ્ટેટ સ્પેસ એનાલિસિસ એન્ડ સિસ્ટમ રિપ્રેઝન્ટેશનમાં થાય. પ્રોબેબિલિટી સ્ટેટિસ્ટિક્સ ડેટા એનાલિસિસ માટે, નોઇઝ ફિલ્ટરિંગ માટે અને રિલાયબિલિટી માટે યુઝ થશે. ટ્રિગ્નોમેટ્રી જે છે એ સિગ્નલ પ્રોસેસિંગ માટે અને વેવ ફોર્મ એનાલિસિસ માટે યુઝ થશે. સ્ટ્રોંગ મેથ્સ ઇઝ ઇક્વલ ટુ બેટર કંટ્રોલ સિસ્ટમ ડિઝાઇન, સ્માર્ટર ઓટોમેશન અને હાયર એક્યુરેસી. મતલબ તમારે મેથ્સમાં બી સ્ટ્રોંગ રહેવું પડશે એઝ વેલ એઝ તમારે ફિઝિક્સમાં પણ સ્ટ્રોંગ રહેવું પડે જો તમે આઈસી ચૂઝ કરતા હોય તો. પ્રોગ્રામિંગ, યસ, તમે આમાં પ્રોગ્રામિંગ પણ શીખી શકો છો. તમારે ઈસી સાથે ટેક કોમ્બિનેશન બનાવવું હોય, આઈસી સાથે ટેક, મતલબ કે તમારે કોડિંગમાં પણ તમારે સ્ટ્રોંગ થવું હોય તમે લોકો બેટા C++, પાયથન, એમ્બેડેડ એન્ડ ઓટોમેશન સિસ્ટમ શીખી શકો છો. પીએલસી લેડર લોજિક કોડિંગ તમે લોકો શીખી શકો છો. મેટલેબ, લેબવ્યૂ તમે લોકો શીખી શકો છો. સ્કાડા, HMI સોફ્ટવેર પણ તમે લોકો શીખી શકો છો, રાઈટ, ઇન્ટરફેસીસ અને મોનિટરિંગ માટે. ક્લિયર છે? તો આ બધી શું તમે લોકો શીખી શકો છો. ફર્સ્ટ યરમાં તમારે બેટા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ. હવે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ તમારે ઈસીમાં પણ આવશે, ઇલેક્ટ્રિકલમાં પણ આવશે, આઈસીમાં પણ આવશે. આ પણ 3 આવશે. એન્જિનિયરિંગ ફિઝિક્સ પણ 3 બ્રાન્ચમાં આવશે, ઈસી, આઈસી અને ઇલેક્ટ્રિકલ. એન્જિનિયરિંગ ગ્રાફિક્સ પણ 3 આવશે. બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પણ 3 બ્રાન્ચમાં આવશે. કઈ કહું છું? ઇલેક્ટ્રિકલ, ઈસી ના એસીમાં કહું છું. પ્રોગ્રામિંગ બેઝિક જે છે એ પણ 3 બ્રાન્ચમાં જે છે તમારે શીખવાનું આવશે. કોર તમારા સબ્જેક્ટ જે છે એમાં એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ, આ પણ સબ્જેક્ટ ઈસીનો છે. માઇક્રો પ્રોસેસર, આ પણ ઈસીમાં આવે છે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, આ પણ ઈસીમાં આવે છે. માઇક્રો કંટ્રોલર જે છે એ પણ ઈસીની અંદર આવે છે. એટલે આ ઈસીનો સમવોટ સિમિલર સબ્જેક્ટ કહી શકાય, એક્ઝેક્ટ નહીં, પણ ઈસી સાથે કનેક્શન છે આ બ્રાન્ચનું, એ તમને મોટા ઉપરથી ખબર પડી શકે. ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, બરોબર, આ ઈસીમાં નહીં આવે, આ ઈસીનો અલગ સબ્જેક્ટ છે. મેઝરમેન્ટ સિસ્ટમ, આ પણ આઈસીનો પોતાનો સેપરેટ સબ્જેક્ટ છે, રાઈટ. કોર આઈસી સબ્જેક્ટ જે કહેવાય, બરોબર, એની વાત કરી રહ્યો છું. સેન્સર્સ એન્ડ ટ્રાન્સડ્યુસર્સ, બાયોમેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, આ બધા જે છે આઈસીના પોતાના કોર બ્રાન્ચ સબ્જેક્ટ છે, જે ઈસીમાં ભણવામાં નહીં આવે. આ જે હતા એ ઈસીમાં પણ આવશે, બરોબર, અને આઈસીમાં પણ આવશે. પણ આ સબ્જેક્ટ જે છે ખાલી ને ખાલી આઈસીમાં આવશે. એટલે આટલા ભાગમાં આઈસી જે છે અલગ બની શકે છે. એનો મતલબ એવો થયો કે આઈસી વાળો જે છે કેન્ડિડેટ, સ્ટુડન્ટ, એ ઈસીમાં પોતાનું કરિયર બનાવી શકે છે અને ઈસી વાળો સ્ટુડન્ટ પણ આઈસીમાં પોતાનું કરિયર બનાવી શકે છે આ સબ્જેક્ટમાં એને કંટ્રોલ હોય તો, રાઈટ. આ સબ્જેક્ટમાં એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ, માઇક્રો પ્રોસેસર એ બધામાં, આમાં નહીં, આ આઈસી માટે છે. કંટ્રોલ ઓટોમેશનમાં કંટ્રોલ એન્જિનિયરિંગ જે છે, પ્રોસેસ કંટ્રોલ, ઓટોમેશન એન્જિનિયરિંગ, પીએલસી પ્રોગ્રામિંગ, સ્કાડા સિસ્ટમ, એમ્બેડેડ સિસ્ટમ, આ બધા પણ એના સબ્જેક્ટ છે. આમાં અમુક સબ્જેક્ટ ઈસીમાં પણ આવશે, અમુક સબ્જેક્ટ આઈસીમાં પણ આવશે, બંનેમાં આવશે, રાઈટ. એના પછી ઇલેક્ટ્રિકલ એડવાન્ટેજ સબ્જેક્ટ્સ, ઇલેક્ટ્રિકલ મશીન, આ ઇલેક્ટ્રિકલની અંદર પણ આવે છે, બરોબર. પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, આ પાવર ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ આખી બ્રાન્ચ છે વીજીઈસીની અંદર બીજી અલગથી. એનો એક સબ્જેક્ટ છે પાવર ઇલેક્ટ્રોનિક્સ, પાવર સિસ્ટમ, રોબોટિક્સ, ઇન્ડસ્ટ્રીયલ આઈઓટી, એઆઈ ઇન ઓટોમેશન, સિગ્નલ પ્રોસેસિંગ. હવે સિગ્નલ પ્રોસેસિંગ જે છે અગેન ઇલેક્ટ્રિકલ, ઈસી, આઈસી બધામાં આવે છે. એટલે ઇલેક્ટ્રિકલ, ઈસી અને આઈસી સમવોટ 3 બ્રાન્ચો એકબીજાથી થોડી કનેક્ટેડ છે. એટલે જો આપણને સારી કોલેજમાં ઈસી ના મળતું હોય તો તમે સારી કોલેજમાં આઈસી પણ સબ્જેક્ટ ચૂઝ કરી શકો છો જો તમે ઈસીનો ટાર્ગેટ કરી રહ્યા હો તો, રાઈટ. ઈસી વર્સિસ આઈસી કી ડિફરન્સ. ભાઈ ઈસી અને આઈસી વચ્ચેનો કી ડિફરન્સ શું છે બેટા?
તો જે ઈસી જે છે કમ્યુનિકેશન અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ છે આખું, એટલે કમ્યુનિકેશન માટે થાય મેઇનલી અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં થાય. આ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન માટે યુઝ થાય, રાઈટ. ટેલિકોમ, વીએલએસઆઈ, સિગ્નલ પ્રોસેસિંગ બંનેમાં થાય. આ પીએલસી કોર સ્કિલ કઈ જોવે આમાં? ટેલિકોમ, વીએલએસઆઈ, સિગ્નલ પ્રોસેસિંગ. આમાં તમારે કોર સ્કિલ કઈ જોવે? પીએલસી, સ્કાડા, સેન્સર્સ, કંટ્રોલ લૂપ્સ. આ તમારે જોઈશે. ઇન્ડસ્ટ્રીઝ, ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝ, આઈટી, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ. આમાં ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીઝ, ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ, પાવર, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ ત્યાં આગળ યુઝ થાય. કી ટૂલ્સ એમાં એન્ટેના, પીસીબી, એફપીજીએ, ડીએસપી. આમાં પીએલસી, ડીસીએસ, સ્કાડા, એચએમઆઈ, સેન્સર્સ. બરોબર. કી ટૂલ્સ ઓટોમેશન માટે મોડરેટ ફોકસ હોય, ઓટોમેશનનું ફોકસ મોડરેટ હોય. અહીંયા હાઈલી ઓટોમેશનનો ફોકસ કરવામાં આવે, રાઈટ. અને ઇન્ડસ્ટ્રી 4.0 પાર્શિયલ રિલેવન્સ સેન્ટ્રલ ટુ ઇન્ડસ્ટ્રી 4.0 રિવોલ્યુશન. જે નવી ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન થઈ છે એ આઈસી બ્રાન્ચના કારણે થઈ છે. તો બેટા આપણને ખબર હોવી જોઈએ. કરિયર સ્કોપ શું છે? ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં જઈ શકો, તમે રોબોટિક્સ રિવોલ્યુશનમાં જઈ શકો, તમે આઈઓટી ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં જઈ શકો, સ્માર્ટ ફેક્ટરીઝમાં જઈ શકો, ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં તમે ઈવીની ફિલ્ડમાં તમે તમારું કરિયર બનાવી શકો, રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ્સમાં તમે તમારું કરિયર બનાવી શકો, એઆઈ ઇન મેન્યુફેક્ચરિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ઘુસાડવું તો એમાં પણ તમને લોકોને આ કામ આવી શકે છે. જોબ રોલમાં બેટા કયા જોબ રોલ બની શકે? ઓટોમેશન એન્જિનિયર બની શકો તમે, કંટ્રોલ સિસ્ટમ એન્જિનિયર બની શકો, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર બની શકો, પીએલસી સ્કાડા એન્જિનિયર બની શકો, એમ્બેડેડ સિસ્ટમ એન્જિનિયર બની શકો, આઈઓટી રોબોટિક્સ એન્જિનિયર તમે લોકો બની શકો આની અંદર. ડેલી લાઈફ એક્ઝામ્પલ કયા છે? લિફ્ટ, એલિવેટર, એ આઈસીનો એક રિયલ લાઈફ એક્ઝામ્પલ છે. વોશિંગ મશીન એ પણ આઈસીનો એક્ઝામ્પલ છે. એર કન્ડિશનિંગ એ પણ આઈસીનો. ટેમ્પરેચર સેન્સર્સ, કમ્પ્રેસર કંટ્રોલ, બરાબર, પીઆઈડી. વોશિંગ મશીનમાં ટાઈમર તમારું જે છે, વોટર લેવલ સેન્સર જે વોશિંગ મશીનમાં હોય, મોટર સ્પીડ કંટ્રોલ થતી હોય, એ બધું આઈસીનો પાર્ટ કહેવાય. લિફ્ટની અંદર પોઝિશન સેન્સર, મોટર કંટ્રોલ, ફ્લોર લોજિક, બરોબર, એ બધું આઈસીનું છે. તમે વિચારો, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે 3rd ફ્લોર પર ઊભા છો, તમારી લિફ્ટ 5th ફ્લોર પર છે, બરોબર. તો તમારે નીચે જવું હોય તો નીચેનું બટન દબાવવાનું, ઉપર જવું તો ઉપરનું બટન દબાવવાનું, રાઈટ. ધારો કે 2nd ફ્લોર પર છે અને તમે 3rd ફ્લોર પર છો અને તમે નીચે જવાનું બટન દબાવો છો અને 2nd ફ્લોર વાળાએ બી નીચે જવાનું બટન દબાવ્યું છે, તો પહેલા નીચે જશે પછી ઉપર આવશે. આખી લૂપ જે છે એ લૂપ ડિઝાઇનિંગ જે છે બેટા આઈસીમાં આવે. ટ્રાફિક સિગ્નલમાં સેન્સર બેઝ એડેપ્ટિવ ટાઈમિંગ ઓટોમેશન. તમે જુઓ, સેન્સર બેઝ ટ્રાફિક પ્રમાણે ટાઈમિંગ ચેન્જ થયા કરે તો એ પણ બેટા આઈસીનો પાર્ટ છે. કારમાં, ઓટોમેટિક કારમાં એબીએસ બ્રેક, ક્રૂઝ કંટ્રોલ, તમે કોઈ ગાડીમાં ક્રૂઝ કંટ્રોલ જોયો હોય તો એ પણ આઈસીનો પાર્ટ છે. એન્જિન મેનેજમેન્ટ જે છે એ પણ આઈસીનો પાર્ટ છે. સ્માર્ટ હોમમાં એટલે ઓટોમેટિક તમે લાઇટ્સ જોઈએ છે તમારા ઘરમાં, કોઈ પણ ઘરમાં ઓટોમેટિક લાઇટ, સિક્યુરિટી, ક્લાઇમેટ સિસ્ટમ, તમારા ઘરનું ક્લાઇમેટનું વાતાવરણ ઓટોમેટિક તમે ચેન્જ કરી શકો તમારા મૂડ પ્રમાણે, જે પૈસાદાર લોકો ઘરમાં રાખતા હોય. તો આ બધી વસ્તુ જે છે બેટા આઈસીનો એક પાર્ટ છે. સ્કિલ્સ રિક્વાયર્ડ ફોર આઈસી એન્જિનિયર, ટેકનિકલ સ્કિલ્સ અને ઓટોમેશન સ્કિલ્સ. તમારે ટેકનિકલ સ્કિલ અને ઓટોમેશનમાં જવું હોય તો એની સ્કિલ અલગ અલગ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સર્કિટ જોઈએ, સેન્સર ઇન્ટરફેસિંગ એન્ડ કેલિબ્રેશન આવડતું હોવું જોઈએ, સી પ્રોગ્રામિંગ આવડવું જોઈએ, એમ્બેડેડ સી પ્રોગ્રામિંગ આવડવું જોઈએ, પાયથન બહુ હેલ્પફુલ છે, કંટ્રોલ સિસ્ટમ ડિઝાઇન આ બધું તમને આવડતું હોવું જોઈએ. ઓટોમેશન સ્કિલમાં જતા હોય તો બેટા પીએલસી પ્રોગ્રામિંગ, સ્કાડા ડીસીએસ સિસ્ટમ, એચએમઆઈ ડિઝાઇન એન્ડ કન્ફિગરેશન, મેટલેબ, લેબવ્યુ, ઇન્ડસ્ટ્રીયલ કમ્યુનિકેશન મોડ્યુબસ અને પ્રોફ્યુબસ જે છે તમને લોકોને આવડતું હોવું જોઈએ. બેસ્ટ સ્કિલ ફોર હાઈ સેલેરી, પીએલસી પ્રોગ્રામિંગ. હાઈ સેલેરી જોતી હોય તો પીએલસી પ્રોગ્રામિંગ જે છે 5 થી 15 લાખનું પેકેજ મળે. તમને સ્કાડા આવડતું હોય તો 6 થી 18 લાખનું પેકેજ મળે. ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન આવડતું હોય 5 થી 12 લાખનું પેકેજ મળે. એમ્બેડેડ સિસ્ટમ આવડતી હોય 5 થી 14 લાખનું પેકેજ મળે, રાઈટ. આઈઓટી ને સ્માર્ટ સિસ્ટમ આવડતું હોય તો 6 થી 16 લાખનું પેકેજ મળે. આઈઓટી ને સ્માર્ટ સિસ્ટમ આવડતું હોય તો 6 થી 16 લાખનું પેકેજ. રોબોટિક્સમાં 7 થી 20 લાખનું પેકેજ. એઆઈ ઇન ઓટોમેશનમાં 10 થી 25 લાખનું પેકેજ. મતલબ આઈસી સાથે તમે એઆઈને કમ્બાઈન કરો, આ એઆઈ ઇન ઓટોમેશન, તો તમને હાઈએસ્ટ પેકેજ જે છે આઈસીમાં તમને લોકોને મળી શકે છે, રાઈટ. કઈ કઈ કંપની છે બેટા? સિમેન્સ કંપની છે, એબીબી છે, સિન્ડલર છે, હનીવેલ છે, ઇન્ડિયન અંદર રિલાયન્સ છે, ટાટા સ્ટીલ, એલએનટી, અદાણી. આઈટીમાં ટેકમાં તમે ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો. ઓટોમેશનમાં તમારે જવું હોય તો આ કંપની છે. આઈસી વાળા પણ જુઓ, ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રોમાં જઈ શકે છે. તમને કોડિંગ પણ આવડતું હોવું જોઈએ. ઓએનજીસી, બીપીસીએલ, એચપીસીએલ, એસઆર આ બધી કંપની જે છે ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીઝ છે. બધી કંપનીમાં તમે લોકો જઈ શકો છો. પેકેજ ફ્રેશર્સ માટે બેટા 3 થી 6 લાખનું હોય છે, સ્કિલ માટે 6 થી 12 લાખનું હોય છે, એક્સપિરિયન્સ વાળા લોકો 12 થી 25 લાખથી પ્લસ એમના જે છે આવડતા હોય છે, એટલે કે પેકેજ થતા હોય છે. આઈસી ક્યારે ચૂઝ કરાય? યુ એન્જોય ફિઝિક્સ ગમતું હોય, ઇલેક્ટ્રોનિક્સ ગમતું હોય,
મશીન્સ ગમતા હોય, ઓટોમેશન ગમતું હોય, રાઈટ, રોબોટિક્સ ગમતા હોય, સ્માર્ટ સિસ્ટમ્સ ગમતી હોય, યુ વોન્ટ ટુ વર્ક ઇન ઇન્ડસ્ટ્રી ફોર ફેક્ટરીઝ, યુ વોન્ટ ટુ હાઈ જોબ સિક્યોરિટી એન્ડ ગુડ સેલરી તમારા માટે છે, યુ વોન્ટ ટુ ઓનલી પ્યોર સોફ્ટવેર જોબ, તો આ તમારા માટે કામનું નથી. યુ ડિસલાઇક ફિઝિક્સ ઓર મેથ્સ, નહીં જતા, રાઈટ. આ તમને લોકોને બેટા સિમ્પલ ફાઇનલ મેસેજ. આઈસી એન્જિનિયરિંગ ઇઝ ધ બેકબોન ઓફ ઓટોમેશન એન્ડ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીઝ. સ્માર્ટ ઇન્ડસ્ટ્રીઝ અને બેકબોન માટે બેટા તમારા માટે બહુ કામનું છે. તો આઈ હોપ સો કે તમને આઈસી એન્જિનિયરિંગ વિશેનો ડિટેલમાં આઈડિયા આવી ગયો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. યસ સર, ક્લિયર છે. ઠીક છે, થેન્ક યુ સો મચ.